જેમને ઘરે યુવાન દીકરાઓ છે એ માતાઓએ પણ વિશેષ કરીને ધ્યાન રાખવું કે જ્યારે કન્યા જોવા માટે જાઓ ને તો કન્યા જુઓ એના પહેલા એની માને જોઈ લેવી. સાચું કહું છું, માં એવી દીકરી ને ઘડો એવી ઠીકરી. જો માં જ સવારના 10 વાગ્યા સુધી માથું ન ઓળાવ્યું હોય, 9 વાગે 8 વાગે 8:30 વાગે મજા આવે ત્યારે બગાસા ખાતી ખાતી ઉઠે, પછી એની દીકરી આપણે લઈએ તો આપણું બધું જ બનું બનાવ્યું ચોપટ થઈ જાય. પછી દીકરો ન કહી શકે મમ્મીને, ન કહી શકે ઘરવાળીને. એટલે ભલે થોડુંક ભણેલી ઓછી હશે ને તો ચાલશે. તમારા ઘરે આવે તમે તમારી તાકાત હોય તો એમના પિયરે ઓછું ભણી હોય તો તમારે ઘરે આવીને તમે ભણાવો. તમારે કહેવાનું કે બેટા અત્યાર સુધી જો કદાચ તમે તમારા મમ્મી પપ્પાને ઘેર નહોતા ભણ્યા પણ હવે જોબ કરવાની જરૂરિયાત પડશે આગળના સમયકાળની અંદર, કારણ કે બધાને નોકરી કરવી કમ્પલસરી બનશે. 5 વર્ષ જવા દેવો છે. અત્યાર સુધી તો આપણે ભારતીયોએ એક વ્યક્તિ કમાય અને 5 જણા બેસીને લીલા લેર કર્યા, પણ હવે સમયકાળ બહુ કઠિન આવી રહ્યો છે એટલે બધાને કમ્પલસરી જોબ કરવી જ પડશે. એટલે પિયરે ઓછું ભણ્યું હોય તો તમારે ઘેરે ભણાવો, જોબ ઉપર ચડાવો. એ પણ કોઈની દીકરી આપણા ઘરની અંદર આવી તો આપણી જ દીકરી છે. થોડુંક ભણેલી ઓછી હશે ને તો ચાલશે, પણ સંસ્કારી હોવી જરૂરી છે અને મીઠા બોલી હોવી જરૂરી છે, વિવેકી હોવી જરૂરી છે. બાકી તો ઘણા બોલે ત્યાં તો શસ્ત્રની જરૂરત ના પડે. પુત્ર વધુ એટલે દીકરા કરતા પણ સંસ્કારોમાં વધે, એનું નામ છે પુત્ર વધુ.